हाल महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે। રાજકારણને લઈને આમ આદમી પાર્ટીને મોટો ઝટકો। ખેડૂત નેતા સાગર રબારીએ તમામ પદ પરથી રાજીનામું આપ્યું। ફેસબુકના માધ્યમથી રાજીનામાની જાહેરાત કરી છે। તો આપણે જણાવી દઈએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ આપને વધુ એક ફટકો લાગ્યો છે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ આપમાં મોટો ઝટકો। तो हाल समाचार सामे આવી રહ્યા છે। आपने જણાવી દે કે ખેડૂત નેતા સાગર રબારીએ તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે। ફેસબુકના માધ્યમથી આ રાજીનામાની જાહેરાત તેઓ કરી છે। તો આપણે જણાવી દે કે સાગર રબારી કે જેઓએ તમામ પદ છોડ્યા છે તેવું જાણકારી ફેસબુકના માધ્યમથી આપી છે। તો આમ આદમી પાર્ટીને વધુ એક ફટકો। तो आ अंगे વધુ જાણકારી આપવા માટે એસોસિએટ એડિટર અરુણ સાફોનો લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી અરુણ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ છે, આપને વધુ એક ફટકો, શું વધુ માહિતી? એક બાજુ જોઈએ તો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ જે રીતે સંપન્ન થઈ છે, બીજી બાજુ જોઈએ તો રાજકીય ગતિવિધિ હજુ પણ ચાલુ છે અને પ્રાપ્ત થયેલી વિગત મુજબ આમ આદમી પાર્ટીના સિનિયર નેતા કહી શકાય એવા સાગર રબારી કે જે ખેડૂતોના હિમાયતી રહેલા છે, તેમણે તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે। પરિણામે કહી શકાય કે આમ આદમી પાર્ટીને મોટું રાજકીય નુકસાન ગયું છે। એટલે હાલના તબક્કે કહી શકાય કે જ્યારે મતદાન પૂર્ણ થયું અને ત્યાર પછી આમ આદમી પાર્ટીની આ ગતિવિધિ થઈ છે, પરિણામે રાજકીય રીતે આગામી સમયમાં મોટું નુકસાન ગુજરાત આમ આદમી પાર્ટીને થવાની પૂરી સંભાવના રહેલી છે। હવે પછી આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ પણ ગુજરાતમાંથી અન્ય ગતિવિધિ કરે અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા આપે તેવી પણ શક્યતા પ્રવર્તે છે। ત્યારે હવે આમ આદમી પાર્ટીની રાજકીય પરિસ્થિતિ કેવી રહેશે તે જોવાનું રહેશે। જી અરુણ, સમગ્ર માહિતી સાથે આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર।